મહારાજા દશરથજી અયોધ્યાના સમ્રાટ છે કે મારી વૃદ્ધાવસ્થા હવે થવા આવી, હું ઘરડો થઈ ગયો છું, પણ મારે ત્યાં એકેય સંતાન નથી. ગુરુ વશિષ્ઠ મુનિએ મહારાજા દશરથજીને કહેવા લાગ્યા છે કે મહારાજ, તમારે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડશે. પ્રસાદનો એક કુંભ એ અગ્નિનારાયણ ભગવાને વશિષ્ઠ મુનિના હાથમાં આપ્યો અને કહેવા લાગ્યા છે કે મુનિવર, આ મહારાજા દશરથજીને આપ્યો અને કયો કે એમની બધી રાણીઓને સરખે ભાગે વેચી દે. અને અગ્નિદેવની પ્રસાદીના પરિણામે ત્રણેય રાણીઓ છે સગર્ભાવી એક પછી એક મહિના એ વીતવા લાગ્યા છે. અને ચૈત્ર સુદ નવમીનો પવિત્ર દિવસ આવ્યો. બપોરના બરાબર 12 વાગ્યાનો સમય થયો છે. સૂર્યનારાયણ ભગવાન એ અયોધ્યાના આકાશમાં આવી અને થંભી ગયા છે. અને બરાબર એ જ સમયે ચૈત્ર સુદ નવમીના એ પવિત્ર દિવસે બપોરે 12 વાગ્યે ભગવાન અયોધ્યાના રાજભવનમાં માં કૌશલ્યાજીના મહેલમાં ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. ભાવશે એકવાર ચતુર્ભુજ નારાયણ ભગવાનનો જય જય બોલીએ શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. માં કૌશલ્યાજીના ભવનમાં ભગવાને ચતુર્ભુજ રૂપે માં કૌશલ્યાજીને દર્શન દીધા છે. માં કૌશલ્યા બે હાથ જોડી અને ભગવાનની દિવ્ય સ્તુતિ કરવા લાગ્યા છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી